તહેવાર ટાણે જૂનાગઢ મનપાની ફૂડ શાખામાં તાલીમબદ્ધ કર્મચારીઓ જ નથી। ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં આવેલી ફાસ્ટફૂડની લારી પર વાસી ખોરાક હોવાની ફરિયાદ મળી હતી, પરંતુ કમનસીબે કાર્યવાહી કરવા વાળું કોઈ ન હતું। નવરાત્રી દરમિયાન પણ આવી જ ઘટના બની હતી અને જેમાં મનપાની ફૂડ શાખાની ઘોર બેદરકારી સામે આવી હતી। નવરાત્રીમાં ફૂડ શાખાએ નવરાત્રી શરૂ થયાને 5 દિવસ થઈ ગયા, ત્યારબાદ તપાસ શરૂ કરી હતી। મનપાના ફૂડ શાખામાં હાલનો સ્ટાફ માત્ર ચેકિંગ કરી શકે છે, પરંતુ સેમ્પલ લઈ શકતા નથી। કર્મચારીઓ તાલીમ પૂરી કર્યા બાદ સેમ્પલ લેવાની કામગીરી કરે તેવી સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે મનપામાં શાખાઓ વચ્ચે સંકલનના અભાવે કામગીરી પર સવાલો ઉઠ્યા છે। જ્યારે આપણે જોઈએ છે દિવાળી જેવા પણ તહેવારો આવે છે અને પરિક્રમા આવે, લાખો લોકો અહીં પરિક્રમાર્થીઓ પ્રવાસીઓ આવે છે, ત્યારે રેસ્ટોરન્ટથી માંડી મીઠાઈ ફરસાણ અને અલગ અલગ જે રેસ્ટોરન્ટો હોય છે તે ચાલુ હોય છે, ત્યાં અખાદ્ય વસ્તુઓ પણ ઘણી જગ્યાએ મળી આવતી હોય છે। છેલ્લે આપણે ઘણા સમયથી જોઈએ છીએ, પણ એક પણ એવો નમૂનો નથી 5 કે 10 વર્ષમાં કે મહાનગરપાલિકાએ ક્યાંય પણ જથ્થાનો નાશ કર્યો હોય। આળસ ઘોર કુંભકરણ નિંદ્રામાં છે, એ જાગી અને જે ઓફિસર છે એને તમામ ચેકિંગ જે છે એ કરી અને લોકોના આરોગ્ય બાબતે ચેડા કરવાનો છે અને લોકોની સુખાકારી વધે તેવી કામગીરી ચાલુ કરવી। ચેકિંગની જે તમે વાત કરી, તો ચેકિંગ જૂનાગઢ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વિવિધ જગ્યાએ હાલ ચેકિંગ પ્રક્રિયા પણ કરવામાં આવે છે અને ચેકિંગ ફૂડના ચેકિંગમાં સ્વચ્છતા અને જે કંઈ અન્ય પેરામીટરો હોય તે પેરામીટર પણ ચેક કરવામાં આવે। એમની ટ્રેનિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ સેમ્પલ પ્રક્રિયા લીધા બાદ એની લેબોરેટરીમાં ટેસ્ટિંગની પ્રક્રિયા અને બધી પ્રક્રિયા ટ્રેનિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચાલુ